સમાચારમાં આગળ વાત કરીશું વડોદરાથી વડોદરા આરવી દેસાઈ રોડ પર આવેલી શ્રી છીકે ભગત પાટીદાર છાત્રાલયમાં વીજળી કાપી નાખવામાં આવતા વિદ્યાર્થીઓ ગંભીર મુશ્કેલીમાં મુકાયા છે। શ્રી ભક્ત પાટીદાર કેળવણી મંડળ સંચાલિત આ છાત્રાલયમાં હાલ 100 વિદ્યાર્થીઓ અને 24 કર્મચારીઓ રહે છે, જેમનું ભવિષ્ય જોખમમાં મુકાઈ હોવાનો આરોપ સંચાલક દ્વારા કરવામાં આવી રહ્યા છે। લાઇટ બિલો નિયમિત ભર્યા હોવા છતાં છાત્રાલયનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે, જે અગાઉ 29 જાન્યુઆરીએ પીવાના પાણીની મોટર પણ ઊંચકી લેવામાં આવી હતી, જે આ મામલો નામદાર કોર્ટમાં ચાલી રહ્યો છે અને 7 મહિનાના એક્સટેન્શનની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ ટ્રસ્ટીઓ 7 કલાક આપવામાં પણ તૈયાર નથી તેવી ચર્ચા સામે આવી છે। 22 ફેબ્રુઆરીએ કોર્ટનો આદેશ આવવાનો હોવા છતાં જાણીને વિદ્યાર્થીઓને હેરાન કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ ઉઠવા પામી રહ્યા છે, જે સંચાલકનો આરોપ છે કે અમદાવાદથી ટ્રસ્ટના પ્રમુખના ઇશારે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને શૈક્ષણિક સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા આવું વર્તન ગંભીર પ્રશ્નો પણ ઉભા કરી રહ્યા છે। જે વડોદરામાં છત્રછાયાની વીજળી કાપી નાખવામાં આવે છે, જે 100 વિદ્યાર્થીઓ મુશ્કેલીઓમાં મુકાયા છે, જે લાઇટ બિલ ભર્યા છતાં કનેક્શન કાપવામાં આવી રહ્યું છે, જે ટ્રસ્ટીઓ સામે ગંભીર આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે, જે વિદ્યાર્થીઓને ખાલી કરાવવાનો દબાણ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે, જે લાઇટ બિલ ભર્યા છતાં કનેક્શન કાપવામાં આવ્યું છે, જે વડોદરામાં છાત્રાલયની વીજળી કાપી નાખવામાં આવી છે, જે 100 વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે, જે લાઇટ બિલ ભર્યું હોવા છતાં પણ કનેક્શન કાપવામાં આવી ગયું છે, જે ટ્રસ્ટીઓ સામે ગંભીર આક્ષેપો ઉઠવા પામી રહ્યા છે, જે વિદ્યાર્થીઓને ખાલી કરાવવાનો દબાણ હાથ ધરવામાં આવી રહ્યું છે।